હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું સૂફી આંદોલન અને તેના MCQ, જે તમને જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ અને કોન્સ્ટેબલ તેમજ ગુજરાત સરકારની તમામ એક્ઝામમાં ઉપયોગી થશે. જો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સૂફીવાદ એટલે શું? સૂફીવાદ એ ઇસ્લામ ધર્મની એક આધ્યાત્મિક અને તત્વજ્ઞાની પ્રવૃત્તિ છે, જે આત્માની શુદ્ધિ, ઈશ્વર સાથે એકતા, પ્રેમની ભાષા દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરવાની રીત બતાવે છે. સૂફીવાદનો અર્થ. સૂફી શબ્દનો ઉદ્ભવ અરબી શબ્દ સૂફમાંથી થયો છે, જેનો અર્થ ઊન, રેશમી કપડાં થાય છે. પ્રાચીન સૂફીઓ સરળ જીવન જીવતા અને ઊનના વસ્ત્રો પહેરતા. સૂફીઓ ઈશ્વરને પ્રેમરૂપ માનતા, માનવતા, શાંતિ અને સહિષ્ણુતા પર ભાર મૂકતા. સૂફીવાદના મુખ્ય લક્ષણો. ઈશ્વર પ્રેમ. સૂફીઓના અનુસરો ઈશ્વરને પ્રેમથી જાણવાની કોશિશ કરે છે. આત્માની શુદ્ધિ. માનવ મન, ઈચ્છાઓ, ઇન્દ્રિયોના નિયંત્રણ દ્વારા આત્માને પવિત્ર બનાવવો. માનવ સેવા અને સમાનતા. સૂફી સંતો બધાને સમાન માનતા. તેઓ જાતિ, ધર્મ કે વર્ગના ભેદભાવ કરતા ન હતા. ગઝલ, કાવ્ય અને સંગીત. સૂફીવાદમાં કાવ્ય અને સંગીત જેમ કે કવાલી દ્વારા ઈશ્વરને સ્મરણ કરવામાં આવે છે. સુપ્રસિદ્ધ સૂફી સંત. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી, જેમનો વિસ્તાર છે અજમેર, અને તે ચિશ્તી સંપ્રદાયના સ્થાપક હતા. એક્ઝામમાં પૂછવામાં આવે કે ચિશ્તી સંપ્રદાયના સ્થાપક કોણ હતા, તો આન્સર આવશે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી. નિઝામુદ્દીન ઓલિયા, તેમનો વિસ્તાર હતો દિલ્હી. તેમણે પ્રેમ અને ભક્તિનો પ્રચાર કર્યો હતો. બુલ્લે શાહ, જેમનો વિસ્તાર હતો પંજાબ. તે કાવ્ય અને ભક્તિ દ્વારા તેમણે સંદેશ આપ્યો. સૂફીવાદની ભારત પર શું અસર થઈ? તો ઇસ્લામ અને હિન્દુ ધર્મ વચ્ચે એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પુલ બની. ભક્તિ આંદોલન પર અસર કરી અને એકતાનો સંદેશ આપ્યો. હવે જોઈશું સૂફી આંદોલનના MCQ. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ક્યારે ભારત આવ્યા હતા? આન્સર આવશે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ઈસવીસન 1192માં ભારત આવ્યા હતા. ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કોણે કરી હતી? તો આન્સર આવશે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી. ચિશ્તી સિલસિલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો આન્સર આવશે અજમેર ચિશ્તી સિલસિલાનું મુખ્ય કેન્દ્ર હતું. ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકી કોના શાસનકાળમાં દિલ્હી આવ્યા હતા? તો જે ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકી હતા, તે ઇલ્તુમિશનું શાસન ચાલતું હતું ત્યારે દિલ્હી આવ્યા હતા. બાબા ફરીદની રચનાઓને શીખોના કયા ગ્રંથમાં સામેલ કરવામાં આવી છે? તો બાબા ફરીદ રચનાઓને શીખોના આદિ ગ્રંથમાં સામેલ કરવામાં આવી છે. બાબા ફરીદના બે મહત્વપૂર્ણ શિષ્યો કયા હતા? તો આન્સર આવશે નિઝામુદ્દીન ઓલિયા અને અલાઉદ્દીન શાબેગ. એ બંને બાબા ફરીદના એ મહત્વના શિષ્યો હતા. નિઝામુદ્દીન ઓલિયા ક્યારે દિલ્હી આવ્યા હતા? તો ઈસવીસન 1258માં નિઝામુદ્દીન ઓલિયા દિલ્હી આવ્યા હતા. ઔરંગઝેબે કઈ સૂફી પરંપરા અપનાવી હતી?
તો આન્સર આવશે ઔરંગઝેબે નક્સલવાદી સૂફી પરંપરા અપનાવી હતી. કોણે શેખ ઉલ હિન્દની ઉપાધિ ધારણ કરી હતી? તો શેખ સલીમ ચિશ્તીએ શેખ ઉલ હિન્દ ની ઉપાધિ ધારણ કરી હતી. સૂફી પરંપરાનું મુખ્ય કેન્દ્ર બિહાર હતું. તો ફિરદોસી સૂફી પરંપરાનું મુખ્ય કેન્દ્ર બિહાર હતું. કયા સંતે ગ્યાસુદ્દીન તુગલકને કહ્યું હતું કે હુજૂર દિલ્હી દૂર છે? તો આન્સર આવશે નિઝામુદ્દીન ઓલિયાએ. કયા સૂફી સંતને મહેબૂબે ઇલાહી કહેવાય છે? તો આન્સર આવશે નિઝામુદ્દીન ઓલિયાને મહેબૂબે ઇલાહી કહેવાય છે. મધ્યકાલીન સૂફી સંતોમાં સૌથી ધનિક સૂફી કોણ હતા? તો સૌથી ધનિક જે પૈસાવાળા કહેવાય તે શેખ બહાઉદ્દીન ઝકારિયા એ સૌથી ધનિક હતા. ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કોની સાથે ભારત આવ્યા હતા? તો આન્સર આવશે મોહમ્મદ ઘોરી. જ્યારે મોહમ્મદ ઘોરી ભારત આવ્યો હતો ત્યારે તેની સાથે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ભારત આવ્યા હતા. સંત મોઈનુદ્દીન ચિશ્તી કોના શાસનકાળમાં ભારત આવ્યા હતા? તો આન્સર આવશે પૃથ્વીરાજ ચૌહાણના શાસનકાળમાં. પ્રસિદ્ધ સંત સલીમ ચિશ્તી ક્યાં રહેતા હતા? તો આન્સર આવશે ફતેહપુર સિકરીમાં. પ્રસિદ્ધ સંત સલીમ ચિશ્તી ફતેહપુર સિકરીમાં રહેતા હતા. કયા સંતને સુલતાન એ તારાકીનની ઉપાધિ મળી હતી? તો શેખ હમીદુદ્દીન નાગોરીને સુલતાન એ તારાકીનની ઉપાધિ મળી હતી. ભક્તિ અને સંગીત ઈશ્વરની નજીક પહોંચવાનો માર્ગ છે તેવું કોણે કહ્યું હતું? તો મોઈનુદ્દીન ચિશ્તીએ. ભારતમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તો શેખ મોઈનુદ્દીન ચિશ્તીએ ભારતમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. હિન્દી ખડી બોલીના જનક કોને માનવામાં આવે છે? શેખ મોઈનુદ્દીન ચિશ્તીને હિન્દી ખડી બોલીના જનક માનવામાં આવે છે. કયા આંદોલનને ઇસ્લામિક રહસ્યવાદી આંદોલન કહેવાય છે? તો જે સૂફી આંદોલન છે તેને જ ઇસ્લામિક રહસ્યવાદી આંદોલન કહેવાય છે. ભારતમાં કઈ સૂફી પરંપરાને સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી? તો ભારતમાં જે ચિશ્તી પરંપરા હતી તેને સૌથી વધારે લોકપ્રિયતા મળી હતી. ફિરદોસી પરંપરાના સ્થાપક કોણ હતા? તો આન્સર આવશે બદરુદ્દીન સમરકંદી તે ફિરદોસી પરંપરાના સ્થાપક હતા. નક્શબંધી પરંપરાના સંસ્થાપક કોને માનવામાં આવે છે? તો ખ્વાજા બાકી બિલ્લાને નક્શબંધી પરંપરાના સંસ્થાપક માનવામાં આવે છે. સહરાવાદી પરંપરાના સંસ્થાપક કોણ હતા? તો આન્સર આવશે બહાઉદ્દીન ઝકારિયા. કાદરી પરંપરાના સંસ્થાપક કોણ છે? તો નિયામત ઉલ્લાહ અને મખદુમ જીલાની બંને કાદરી પરંપરાના સંસ્થાપક છે. ફિરદોસી પરંપરાના સૌપ્રથમ સૂફી સંત કોણ હતા? તો શાકુદ્દીન યાહા ફિરદોસી પરંપરાના સૂફી સંત હતા. દારા શિકોહે કઈ સૂફી પરંપરા અપનાવી હતી? તો આન્સર આવશે કાદરી. દારા શિકોહ હતો તેણે કાદરી સૂફી પરંપરા અપનાવી હતી. સુફિયા કલામ જે એક પ્રકારનું સંગીત છે તે કયા રાજ્યની વિશેષતા છે? તો આન્સર આવશે કાશ્મીર. સુફિયા કલામ સંગીત છે તે કાશ્મીર રાજ્યની વિશેષતા છે. જહાંગીરનો જન્મ કયા સૂફી સંતના આશીર્વાદથી થયો હતો? તો સલીમ ચિશ્તીના આશીર્વાદથી જ જહાંગીરનો જન્મ થયો હતો. અને જહાંગીરનું નામ સલીમ પણ સલીમ ચિશ્તીના નામ પરથી જ પાડવામાં આવ્યું હતું. ઇલ્તુમિશે કયા સંતને શેખ ઉલ ઇસ્લામની ઉપાધિ આપી હતી? તો ઇલ્તુમિશે શેખ બહાઉદ્દીન ઝકારિયાને
શેખ ઉલ ઇસ્લામની ઉપાધિ આપી હતી. સૂફી આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો આન્સર આવશે ઈરાન. ઈરાનથી સૂફી આંદોલનની શરૂઆત થઈ હતી. કયા સંતને ગરીબ નવાઝ કહેવાય છે? ગરીબ નવાઝ. તો મોઇનુદ્દીન ચિશ્તી, જેને ગરીબ નવાઝ કહેવામાં આવે છે. કયા સંતના નામ પરથી કુતુબ મિનારનું નામ પડ્યું હતું? તો કુતબુદ્દીન બખ્તિયાર કાફીના નામ પરથી કુતુબ મિનારનું નામ પડ્યું હતું. કયા સંતને ચિરાગે દિલ્હી કહેવાય છે? તો નાસિરુદ્દીન મોહમ્મદ ચિરાગ દહેલવીને ચિરાગે દિલ્હી કહેવાય છે. કઈ સૂફી પરંપરાના સંતો રાજનીતિમાં રુચિ રાખતા હતા અને આરામદાયક જીવન જીવવાનું પસંદ કરતા હતા? તો આન્સર આવશે સહરાવાદી. સહરાવાદી સંપ્રદાયના જે સંતો હતા તે રાજનીતિમાં પણ રુચિ ધરાવતા હતા અને પોતે આરામદાયક જીવન જીવવાનું પસંદ કરતા હતા. સૂફી પરંપરામાં સૌથી કટ્ટર પરંપરા કોને માનવામાં આવે છે? તો આન્સર આવશે નક્શબંધી. નક્શબંધી પરંપરાને સૌથી કટ્ટર પરંપરા માનવામાં આવે છે. અમીર ખુસરોએ કેટલા શાસકોનો શાસનકાળ જોયો હતો? આન્સર આવશે 8. વિશ્વમાં ચિશ્તી સંપ્રદાયના સ્થાપક કોને માનવામાં આવે છે? આન્સર આવશે ખ્વાજા અબુ અહમદ અબ્દાલને ચિશ્તી સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે. કઈ સૂફી પરંપરા સંગીતની વિરોધી હતી? તો નક્શબંધી સૂફી પરંપરા સંગીતની વિરોધી હતી. શેખ નાસિરુદ્દીન ચિરાગ દહેલવી કોના સમકાલીન હતા? તો આન્સર આવશે મોહમ્મદ બિન તુગલકના સમકાલીન હતા. શરિયત કોણ કહેવાતું હતું? તો ઇસ્લામિક કાનૂન જેને શરિયત કહેવાતું હતું. ખાનકાહ કોને કહેવાય છે? સંતોના નિવાસ સ્થાનને ખાનકાહ કહેવાય છે. સંગીત સમારોહને શું કહેવાતું હતું? તો આન્સર આવશે ક્ષમા. સંગીત સમારોહને ક્ષમા કહેવાતું હતું. કયા સંતએ પોતાને અલ્લાહ જાહેર કર્યા હતા, જેના કારણે તેમને ફાંસી આપવામાં આવી? તો મસૂર અલ હજ્જાજ, જેને પોતાની જાતને જ અલ્લાહ જાહેર કર્યા, જેથી તેને ફાંસીની સજા આપવામાં આવી. સૂફી પરંપરા કયા ધર્મ સાથે સંબંધિત છે? તો આન્સર આવશે ઇસ્લામ ધર્મ સાથે સંબંધિત છે. કયા સૂફી સંતો ચિશ્તી પરંપરા સાથે સંબંધ ધરાવે છે? તો બાબા ફરીદ, ઓલિયા અને શેખ નાગોરો જે ચિશ્તી પરંપરા સાથે સંબંધ ધરાવે છે. દારા શિકોહે કયા શીર્ષકથી ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કર્યો? તો આન્સર આવશે શીર-એ-અકબરના શીર્ષકથી દારા શિકોહે ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. કયા સૂફી સંતને બખ્તિયાર કાફી કહેવામાં આવે છે? તો ખ્વાજા કુતબુદ્દીનને બખ્તિયાર કાફી કહેવામાં આવે છે. બાબા ફરીદ કયા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા હતા? તો આન્સર આવશે અજોધન. કોણે ભગવદ્ ગીતા અને યોગ વશિષ્ઠનો ફારસીમાં અનુવાદ કર્યો હતો? તો આન્સર આવશે દારા શિકો. દારા શિકોહે એક ભગવદ્ ગીતા અને યોગ વશિષ્ઠ બંનેનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ ક્યાં સ્થિત છે? તો આન્સર આવશે દિલ્હી. સૂફીના કેટલા સંપ્રદાયો પ્રચલિત છે? તો આન્સર આવશે સૂફીના 4 સંપ્રદાયો પ્રચલિત છે. ચિશ્તી સંપ્રદાય, કાદરી સંપ્રદાય, સુહરાવાદી સંપ્રદાય અને નક્શબંધી સંપ્રદાય. ઇસ્લામનું રહસ્ય વાડી આંદોલનને કયા નામે ઓળખાય છે? તો આન્સર આવશે સૂફીવાદ. સૂફી મતની ઉત્પત્તિ ઇસ્લામના કયા સિદ્ધાંતથી થઈ હતી? વહદત ઉલ ઇસ્લામના સિદ્ધાંતથી થઈ હતી. ભારતમાં ચિશ્તી પરંપરાના પ્રથમ સંત કોણ હતા? આન્સર આવશે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી.
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ગુરુ કોણ હતા? આન્સર આવશે શેખ ઉસ્માન. વહદત ઉલ વજૂદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો શેખ મુહાઉદ્દીન ઇબ્ન ઉલ અરબીએ. સૂફી મતના આધ્યાત્મિક પ્રવર્તકને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે પીર. સૂફી મતના આધ્યાત્મિક પ્રવર્તક હોય તેને પીર કહેવાય. સૂફી મતના શિષ્યને શું કહેવામાં આવે? તો શિષ્યને કહેવામાં આવે છે મુરીદ. સૂફી જે આશ્રમોમાં નિવાસ કરે છે તેને શું કહેવાય છે? તો ખાનકા. સૂફી જે આશ્રમોમાં નિવાસ કરે તેને ખાનકા કહેવામાં આવે છે. પ્રત્યેક પીર પોતાના એક અનુચર નામાંકિત કરતો હતો, જેને શું કહેવાતું હતું? તો આન્સર આવશે વલી. જે પ્રત્યેક પીર હોય એ પોતાનો એક અનુચર નામાંકિત કરે તેને વલી કહેવાય. 15મી થી 16મી સદીમાં સૂફી મત કેટલા સિલસિલામાં વિભાજિત થઈ ગયો હતો? તો આન્સર આવશે 12 સિલસિલા. સૂફી સિલસિલામાં બાસરા એટલે શું? ઇસ્લામી કાયદાનું અનુસરણ કરવા વાળા એટલે બાસરા. નિઝામુદ્દીન ઓલિયાને બીજા કયા નામે ઓળખાય છે? તો મહબૂબ ઇલાહી. સૈયદ મહેમૂદ ગઈસુદ રાજનું કેન્દ્ર કયું હતું? તો આન્સર આવશે ગુલબર્ગ. કોને બંદા નવાઝ કહેવાય છે? સંત મહેમૂદ ગેસુજ રાજ, જેને બંદા નવાઝ કહેવાય છે. શેખ બુરાહુદ્દીન ગરીબે કોને ચિશ્તી સંપ્રદાયનું કેન્દ્ર બનાવ્યું હતું? તો આન્સર આવશે દૌલતાબાદ. બંગાળના શાસક હુસેન શાહે કયું આંદોલન ચલાવ્યું હતું? તો આન્સર આવશે સત્યપીર આંદોલન. સુહરાવાદી સિલસિલાની સ્થાપના કોણે કરી હતી? શેખ શહબુદ્દીન સુહરાવાદી.